ચંદન બે પ્રકારના આવે, એક વ્હાઈટ ચંદન અને રેડ ચંદન. તો અમે તો તમે જે પુષ્પામાં જોયા હતા અને જે હમણાં તમે આ જોઈ રહ્યા છો પાછળ, એ આપણો રેડ ચંદન છે. તો રેડ ચંદન જ્યારે પિક્ચર તમે જોયું જ છે તો બધાને ખ્યાલ જ હશે રેડ ચંદન શું છે, પણ રિયલ વસ્તુ નહીં જોયું હોય તો રિયાલિટી તમને કહું એક ખેડૂત તરીકે કે રેડ ચંદન તમે તમારા ખેતરમાં કોઈ બી ક્રોપ કરો અને ઝાડવા તમે મિનિમમ 400 વાવો 200 વાવો તો તમે આવનાર દિવસોમાં કરોડોપતિમાં ગણાશો. અમે 800 ઝાડ વાવ્યા છે સર. એક ઝાડ મિનિમમ કેટલા કેજીના હોય? આ 600-700 કિલોનું થશે. એ પ્રમાણે 8 થી 10 કરોડની ખેતી કરી શકાય. હું આ મિનિમમ કહું છું. આ એમ જોવા જઈએ આંતરરાષ્ટ્રીય ભાવ કહો તો આ 20 કરોડનો છે ભાવ, પણ મેં તમને રિયાલિટી કહું છું. કેવી રીતે સાર સંભાળ કેવી રીતે કરવી પડે? અને ખાલી 1.5-2 વર્ષ આપણે કાળજી રાખવાની છે, જેથી કરીને પછી એને કોઈ તકલીફ ઊભી ના થાય. જ્યારે વાવીએ સરકાર તરફથી કઈ સુવિધા આપવામાં આવે? સરકાર તરફથી આની સબસિડી છે. સુરક્ષા માટે સરકાર સરકાર સુરક્ષા માટે જ્યારે તમે કહેશો કે ભાઈ અમારા જળની ચોરી થાય છે તો તમને સરકાર તમને એની સુરક્ષા પૂરી પાડે છે. અને ચંદનની ખેતી વિશે તમારે વધારે જાણવું હોય અને એની માહિતી જોઈતી હોય તો અમે ખેડૂતોને વાવવાથી માંડીને એના માર્કેટ સુધીને પૂરેપૂરું જ્ઞાન આપીશું. તો મારો નંબર છે 9904310001.